આપનું સ્વાગત છે. આજે આપણી પાસે 31 જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સના કેટલાક દસ્તાવેજો છે અને એમાં સૌથી મોટો દસ્તાવેજ છે ભારતનો આર્થિક સર્વેક્ષણ 2025-26. હવે આ આર્થિક સર્વેક્ષણ શબ્દ સાંભળીને થોડું ભારેખમ લાગે, પણ સાચું કહું તો આ દેશની આર્થિક તબિયતનું એક હેલ્થ રિપોર્ટ કાર્ડ છે. બિલકુલ સાચું કહ્યું. આ ખાલી આંકડાઓનો ખેલ નથી. આ તો શું કહેવાય, અર્થતંત્રના એન્જિન રૂમમાં એક ઝલક છે. કયા પાર્ટ્સ બરાબર ચાલી રહ્યા છે, ક્યાં થોડું ઓઇલિંગ જોઈએ. બરાબર. અને આ વર્ષનું રિપોર્ટ કાર્ડ એક રસપ્રદ વાર્તા કહી રહ્યું છે. આત્મવિશ્વાસભરી પુનરાગમન અને માળખાકીય પરિવર્તન. તો ચાલો આ વાર્તાના પાના ફેરવીએ. આજનો આપણો હેતુ આ રિપોર્ટમાંથી સૌથી મહત્વના મોતી શોધીને તેની પાછળની વાર્તાને સમજવાનો છે. મતલબ આ આંકડા સામાન્ય માણસના જીવન પર શું અસર કરે છે એ સમજવાનો. ચાલો તો શરૂઆત કરીએ સૌથી મોટા ને ચમકતા આંકડાથી. સર્વેક્ષણ કહે છે કે ભારત સતત ચોથા વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહ્યું છે અને આ વર્ષે 7.4% જીડીપી વૃદ્ધિનો અંદાજ છે. હા, જે સાંભળવામાં ખૂબ જ પ્રભાવશાળી છે. પણ જ્યારે આપણે કહીએ છીએ કે અર્થતંત્ર વધી રહ્યું છે, તો એનો અસલી મતલબ શું? આ વૃદ્ધિ પાછળનું બળ શું છે? સારો સવાલ છે. એટલે જુઓ, આ વૃદ્ધિના બે મુખ્ય ચાલક બળ છે. પહેલું છે વપરાશ, એટલે કે આપણે સૌ જે ખર્ચ કરી રહ્યા છે તે. ખાનગી ખર્ચમાં 7.0%નો વધારો થયો છે. ઓકે. અને આ જીડીપીના હિસ્સા તરીકે 2012 પછી સૌથી વધુ છે. એનો સીધો અર્થ છે કે લોકોના હાથમાં પૈસા આવી રહ્યા છે. અને તેઓ ખર્ચ કરવા માટે આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છે. પણ શું આ ટકાઉ છે? શું આ ખાલી શહેરોમાં જ છે? ના, હવે આ વૃદ્ધિ વ્યાપક બની રહી છે. પણ એનાથી પણ વધુ રસપ્રદ બીજો મુદ્દો છે રોકાણ. રોકાણ? હા, સર્વેક્ષણમાં એક શબ્દ છે, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન, GFCF. ઓકે, આ થોડો ટેકનિકલ શબ્દ છે. હા, પણ એનો અર્થ સરળ છે. GFCF એટલે દેશમાં ભવિષ્ય માટે કેટલું રોકાણ થઈ રહ્યું છે. નવી ફેક્ટરીઓ, મશીનો, રસ્તાઓ, એ બધું. અને આ આંકડો 7.8%ના દરે વધ્યો છે. સમજી ગઈ. તો લોકો વધુ ખરીદી રહ્યા છે અને કંપનીઓ ભવિષ્ય માટે વધુ ફેક્ટરીઓ બનાવી રહી છે. એક સકારાત્મક ચક્ર જેવું લાગે છે. આ ચક્રમાં સરકારની તિજોરીની શું હાલત છે? અહીંથી વાર્તા વધુ રસપ્રદ બને છે. સર્વેક્ષણ કહે છે રાજકોષીય વિકાસ, મતલબ સરકારની આવક વધી રહી છે. જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. પણ સૌથી મોટો બદલાવ છે કરદાતાઓની સંખ્યામાં. હા, મેં એ આંકડો જોયો. હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. માત્ર 3 વર્ષમાં પ્રત્યક્ષ કરદાતા 6.9 કરોડથી વધીને 9.2 કરોડ. આ તો જબરદસ્ત ઉછાળો છે. બિલકુલ. અને આ ખાલી સરકારની આવક વધારવાની વાત નથી. જ્યારે વધુ લોકો ટેક્સ નેટમાં આવે, એનો અર્થ છે કે આપણું અર્થતંત્ર વધુ ઔપચારિક બની રહ્યું છે. પારદર્શક પણ ખરું ને? હા, અને આ આવકનો ઉપયોગ થાય છે મૂડી ખર્ચમાં, એટલે કે રસ્તા, બંદરો, રેલવે બનાવવામાં. જો કે સર્વેક્ષણમાં રાજ્યો બાબતે એક ચેતવણીનો સૂર પણ છે. ઓહ, એ શું છે? રાજ્યોની સંયુક્ત રાજકોષીય ખાધ, એટલે એમની આવક ખર્ચ વચ્ચેનો તફાવત, એ જીડીપીના 3.2% સુધી વધી ગયો છે. અચ્છા, તો એના પર નજર રાખવી પડશે. હા, કારણ કે દેશના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યો બંનેની નાણાકીય તબિયત સારી હોવી જરૂરી છે. બરાબર. અને દેશ પરના કુલ દેવાનું શું? રિપોર્ટમાં એનો પણ ઉલ્લેખ છે ને, ડેટ ટુ જીડીપી રેશિયો? હા, એ ઘટ્યો છે. 2020થી 7.1% ઘટ્યો છે. એ તો ખૂબ જ સારા સમાચાર છે. ચોક્કસ. આને સરળ રીતે સમજીએ તો, જો તમારી આવક વધે અને દેવું ઘટે તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત ગણાય. દેશ માટે પણ એવું જ છે. આ જ કારણે 2025માં 3 મુખ્ય આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ભારતના ક્રેડિટ રેટિંગમાં સુધારો કર્યો. દુનિયા હવે આપણને એક વધુ મજબૂત અર્થતંત્ર તરીકે જોઈ રહી છે. તો સરકારની તિજોરી મજબૂત છે, પણ આ પૈસાને અર્થતંત્રમાં ફેરવવાનું કામ તો બેંકો કરે છે. આપણી બેન્કિંગ સિસ્ટમ કેટલી મજબૂત છે? થોડા વર્ષો પહેલા તો આ એક મોટો માથાનો દુખાવો હતો. તમે સાચું યાદ કરાવ્યું. પણ હવે ચિત્ર બલબ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આપણે એક શબ્દ સાંભળતા હતા, NPA, નોન પરફોર્મિંગ એસેટ્સ. હા, NPA એટલે બેંકોના ડૂબેલા પૈસા, એવી લોન જે પાછી નથી આવી રહી. બરાબર.
અને સર્વેક્ષણ મુજબ સપ્ટેમ્બર 2025માં ગ્રોસ એનપીએ ગુણોત્તર ઘટીને માત્ર 2.2% પર આવી ગયો, જે દાયકાઓનું સૌથી નીચું સ્તર છે. વાહ! અને નેટ એનપીએ? એ તો માત્ર 0.5%. આનો અર્થ એ છે કે બેંકોની બેલેન્સ શીટ હવે એકદમ સ્વચ્છ છે. એટલે હવે તેઓ ડર્યા વગર વધુ લોન આપી શકે, જેનાથી અર્થતંત્રનું પૈડું વધુ ઝડપથી ફરે. અને આ માત્ર મોટી બેંકોની વાત નથી. મને લાગે છે કે આ પરિવર્તનની અસર છેક નાનામાં નાના માણસ સુધી પહોંચી રહી છે. સર્વેક્ષણમાં નાણાકીય સમાવેશના આંકડાઓ પણ છે. 55 કરોડથી વધુ જનધન ખાતા. હા, અને ડીમેટ ખાતાઓની સંખ્યા જુઓ. ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 21.6 કરોડ. એનો અર્થ કે વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. આને આપણે નાણાકીય લોકશાહીકરણ કહી શકીએ. મને યાદ છે, 10 વર્ષ પહેલાં મારા ગામમાં કોઈને મ્યુચ્યુઅલ ફંડનું નામ પણ ખબર નહોતી. આજે મારો એક સંબંધી જે નાની દુકાન ચલાવે છે, તે પણ પોતાનો ફોનથી એસઆઈપી કરે છે. સાચી વાત છે. સર્વેક્ષણ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડના કુલ 5.9 કરોડ રોકાણકારોમાંથી 3.5 કરોડ તો નાના શહેરો અને ગામડાઓમાંથી આવે છે. આ છે અસલી નાણાકીય ક્રાંતિ. તો આપણી આંતરિક નાણાકીય વ્યવસ્થા મજબૂત થઈ રહી છે. આની વિશ્વ સ્તરે આપણી સ્થિતિ પર શું અસર થઈ રહી છે? અહીં પણ એક ખૂબ જ સકારાત્મક વાર્તા છે, ખાસ કરીને સેવા ક્ષેત્રમાં. 2005થી 2024 વચ્ચે વૈશ્વિક સેવા નિકાસમાં આપણો હિસ્સો 2%થી વધીને 4.3% થઈ ગયો. બમણા કરતાં પણ વધુ. એટલે આજે આપણે વિશ્વના 7મા સૌથી મોટા સેવા નિકાસકાર છીએ. હા, અને આપણી કુલ નિકાસ $825 અબજ રેકોર્ડ સ્તરે પહોંચી છે. $825 અબજ? આ ખૂબ મોટો આંકડો છે. આની સૌથી મોટી અસર ચાલુ ખાતાની ખાધ પર પડે છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ. હા, સરળ ભાષામાં દેશની ડોલરમાં થતી કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત. આપણી સેવાઓની જોરદાર નિકાસને કારણે આપણી આ ખાધ નિયંત્રણમાં રહી છે. જીડીપીના માત્ર 1.3%. આ એક સ્વસ્થ નિશાની છે. અને આ બધાની સાથે આપણી પાસે વિદેશી હુંડિયામણનો મોટો ભંડાર પણ છે, નહીં? હા, $700 અબજ પાર કરી ગયું છે. આપણી સુરક્ષા કવચ છે. જો કાલે કોઈ વૈશ્વિક સંકટ આવે તો પણ આપણી પાસે એટલા ડોલર છે કે આપણે લગભગ 11 મહિના સુધી આપણી જરૂરિયાતની વસ્તુઓ આયાત કરી શકીએ. અને રેમિટન્સમાં તો આપણે હજુ પણ વિશ્વમાં પ્રથમ છીએ. હા, 2025માં $135 અબજથી વધુ રકમ આવી. વાહ! બાહ્ય મોરચે સ્થિતિ ઘણી મજબૂત લાગે છે. પણ કોઈ પણ અર્થતંત્રનો પાયો તો દેશની અંદર એના ખેતરો અને કારખાનાઓમાં હોય છે. ત્યાં શું ચાલી રહ્યું છે? પહેલા કૃષિની વાત કરીએ. કૃષિ ક્ષેત્રમાં એક શાંત ક્રાંતિ થઈ રહી છે. સર્વેક્ષણનો એક બહુ જ રસપ્રદ આંકડો એ છે કે હવે બાગાયતનું ઉત્પાદન આપણા ખાદ્યાન્ન ઉત્પાદન કરતાં વધી ગયું છે. શું વાત કરો છો? આ તો મોટો બદલાવ કહેવાય. એટલે હવે આપણે ઘઉં ચોખા કરતાં વધુ ફળો અને શાકભાજી ઉગાડી રહ્યા છીએ. બરાબર. 2024-25માં બાગાયત ઉત્પાદન 362 મિલિયન ટન હતું, જ્યારે ખાદ્યાન્ન ઉત્પાદન 357 મિલિયન ટન. આ તો કૃષિમાં વૈવિધ્યકરણ દર્શાવે છે. હા, ખેડૂતો હવે પરંપરાગત પાકોની સાથે વધુ આવક આપતા પાકો તરફ વળી રહ્યા છે. અને સરકારની ઈ-નામ જેવી યોજનાઓ આને ટેકો આપી રહી છે. ઈ-નામ એટલે ખેડૂતો માટેનું ઓનલાઈન બજાર. સાચી વાત. અત્યારે લગભગ 1.8 કરોડ ખેડૂતો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. આ તો ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક મોટું પગલું છે. હવે ખેતરોથી કારખાનાઓ તરફ આવીએ. ઉદ્યોગ ક્ષેત્રનું શું? મેં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આપણા રેન્કમાં આવેલા સુધારા વિશે વાંચ્યું. આપણે 38મા સ્થાને પહોંચી ગયા છીએ. હા, 2019માં આપણે 66મા સ્થાને હતા. અને આ ખાલી એક રેન્કિંગ નથી, એ દર્શાવે છે કે આપણે મૂલ્ય શૃંખલામાં ઉપર જઈ રહ્યા છીએ. માત્ર ઉત્પાદન નહીં, પણ નવીનતા. બરાબર. અને આ નવીનતાને જમીન પર ઉતારવા માટે જે વસ્તુની જરૂર પડે તે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને એના આંકડા અદ્ભુત છે. 2014માં દેશમાં 91,000 કિલોમીટર નેશનલ હાઈવે હતા. હવે 1,46,000 કિલોમીટરથી વધુ છે. એરપોર્ટની સંખ્યા પણ 74થી વધીને 164 થઈ ગઈ છે. અને રેલવે નેટવર્કનું લગભગ 99% વીજળીકરણ થઈ ગયું છે. આ બધું ઔદ્યોગિક વિકાસની ધમનીઓ છે. સાચી વાત છે. પણ આ બધા આંકડા ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે તેની અસર સામાન્ય માણસના જીવન પર દેખાય. શું આ આર્થિક વિકાસ લોકોનું જીવન વધુ સારું બનાવી રહ્યો છે? હા, અને સર્વેક્ષણનો આ ભાગ કદાચ સૌથી વધુ અસરકારક છે. આરોગ્યના સૂચકાંકો જુઓ. 1990થી ભારતમાં માતૃમૃત્યુ દરમાં 86%નો ઘટાડો થયો છે. 86%? હા,
અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78% ઘટાડો. આ માત્ર આંકડા નથી, આ લાખો બચેલા જીવન છે, લાખો પરિવારો છે જે તૂટતા બચી ગયા. તમે એકદમ સાચું કહ્યું. અને આ માત્ર જીવન બચાવવાની વાત નથી. જ્યારે માતાઓ સ્વસ્થ હોય ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય અને શિક્ષણ સુધરે છે. આ એક આખી પેઢીના માનવ સંસાધનનો પાયો મજબૂત કરવાની વાત છે. આ એક લાંબા ગાળાનું આર્થિક રોકાણ છે. ચોક્કસ. અને આ પ્રતિબદ્ધતા સરકારના ખર્ચમાં પણ દેખાય છે. જીડીપીના ટકાવારી તરીકે સામાજિક સેવાઓ પરનો ખર્ચ વધીને 7.9% થયો છે. તો સર્વેક્ષણ ભૂતકાળના પ્રયત્નો પર બનેલા એક મજબૂત વર્તમાનનું ચિત્ર રજૂ કરે છે, પણ ભવિષ્ય વિશે તે શું કહે છે? સર્વેક્ષણ ભવિષ્યલક્ષી વિચારો સાથે સમાપ્ત થાય છે. એમાં એઆઈ પર એક આખું પ્રકરણ છે, પણ મને સૌથી રસપ્રદ મુદ્દો સ્વદેશીકરણ પરનો લાગ્યો. હા, પણ શું આનો અર્થ એ નથી કે આપણે બધું જ દેશમાં બનાવવાનો પ્રયત્ન કરીશું, જેને પ્રોટેક્શનિઝમ કહેવાય છે? બિલકુલ નહીં. સર્વેક્ષણ ખૂબ જ સ્માર્ટ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એક ત્રિસ્તરીય વ્યૂહરચના સૂચવે છે. પહેલું, સંરક્ષણ જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા. બરાબર. બીજું, એવી વસ્તુઓ બનાવો જ્યાં આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકીએ. અને ત્રીજું, બાકીની બાબતોમાં તે ઉતાવળ ન કરો. અચ્છા. મુખ્ય વિચાર ક્ષમતા અને ગુણવત્તાનું નિર્માણ કરવાનો છે, માત્ર રક્ષણવાદની દિવાલો બનાવવાનો નહીં. તો આ બધી ચર્ચા પછી કરીએ પ્રજાસત્તાક દિવસ પરેડના પરિણામોથી. ચાલો. આ પરિણામોમાં મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગી તે હતી વિજેતાઓની 2 અલગ-અલગ શ્રેણીઓ. હા, એક ન્યાયાધીશોની પસંદગી ઓકે. અને બીજી તરફ ઓનલાઈન વોટિંગ એટલે કે જનતાની પસંદગી. અને પરિણામો ખૂબ જ અલગ. હા, અને એ જ આખી વાતને વધારે રસપ્રદ બનાવે છે. તમે જુઓ, ન્યાયાધીશોની પેનલે ભારતીય નૌકાદળને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી તરીકે પસંદ કરી. ઓકે. અને રાજ્યોના ટેબ્લોની વાત કરીએ તો મહારાષ્ટ્રના ગણેશોત્સવ થીમવાળા ટેબ્લોને પહેલું સ્થાન મળ્યું. પણ લોકપ્રિય પસંદગીમાં આખું ચિત્ર જ અલગ હતું. બિલકુલ. લોકોના મત મુજબ આસામ રેજિમેન્ટ શ્રેષ્ઠ ટુકડી બની અને રાજ્યોમાં ગુજરાતના વંદે માતરમ ટેબ્લોએ બાજી મારી. અને એ પણ સતત ચોથી વખત. હા, સતત ચોથી વખત. તો આ તફાવત ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? શું આનો અર્થ એવો થાય કે લોકપ્રિય પસંદગીમાં પ્રાદેશિક ગૌરવ અથવા તો ઓનલાઈન કેમ્પેન વધારે ભાગ ભજવે છે? તમારો મુદ્દો સાચો છે. જ્યારે ન્યાયાધીશો કદાચ કલાત્મક ગુણવત્તા પર વધુ ધ્યાન આપતા હોય? બરાબર. લોકપ્રિય મતદાનમાં ઘણીવાર ભાવનાત્મક જોડાણ અને પ્રાદેશિક એકતાનો મોટો ફાળો હોય છે. જ્યારે નિષ્ણાતોની પેનલ ટેબ્લોની ડિઝાઇન, સંદેશની સ્પષ્ટતા અને કલાત્મક નવીનતા જેવા માપદંડો પર ધ્યાન આપે છે. એટલે બંને દૃષ્ટિકોણ અલગ છે. હા, પણ બંને દેશની વિવિધતા અને ગૌરવને જ ઉજાગર કરે છે. બરાબર. હવે પરેડમાં દેખાતી આ સાંસ્કૃતિક શક્તિથી આગળ વધીએ અને દેશની તકનીકી શક્તિ પર વાત કરીએ. અને ભારતીય રેલવેએ તાજેતરમાં એક એવી જ તકનીકી છલાંગ લગાવી છે. તમે પેલી એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેનની વાત કરી રહ્યા છો, જેનું અમદાવાદમાં પરીક્ષણ થયું? હા, એ જ. આ ખરેખર એક મોટો બદલાવ છે. આ ટેકનોલોજીથી ટ્રેનના એન્જિનમાં લગભગ 40% ડીઝલની જગ્યાએ લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એલએનજીનો ઉપયોગ થાય છે. અને આના ફાયદા શું છે? મતલબ, શું તે માત્ર પર્યાવરણ માટે સારું છે કે પછી? ના ના, ખાલી પર્યાવરણ જ નહીં, એના બીજા પણ લાભ છે. ઓકે, હા, એ જ મારે જાણવું હતું. જુઓ, ફાયદાની વાત કરીએ ને તો મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. પહેલો તો સીધો પર્યાવરણને લગતો છે. CO2, NOx જેવા પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટે છે. એટલે ઓછો ધુમાડો અને સ્વચ્છ હવા. બરાબર. બીજો ફાયદો આર્થિક છે. એલએનજી ડીઝલ કરતાં ઘણું સસ્તું છે, એટલે રેલવેની સીધી બચત થાય. અને ત્રીજો? અને ત્રીજું, આ ફેરફારથી એન્જિનની તાકાત કે એની કાર્યક્ષમતા પર કોઈ અસર નથી થતી. 2000 કિલોમીટરનું સફળ પરીક્ષણ એ બહુ મોટી વાત કહેવાય. હા. પણ શું આ ટેકનોલોજીને દેશની બધી જ ડીઝલ ટ્રેનોમાં લાગુ કરવી વ્યવહારુ છે? એમાં કેવા પડકારો આવી શકે? એ સારો પ્રશ્ન છે. સૌથી મોટો પડકાર તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. મતલબ ફિલિંગ સ્ટેશન અને એ બધું? હા, દેશભરમાં ટ્રેનો માટે એલએનજી ફિલિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરવું પડે અને હજારો એન્જિનને રૂપાંતરિત કરવાનો ખર્ચ પણ મોટો હશે. એટલે આ ફેરફાર ધીમે ધીમે જ શક્ય બનશે? બરાબર, તબક્કાવાર રીતે જ. પણ શરૂઆત થઈ ગઈ છે એ મહત્વનું છે. સાચી વાત. એટલે કે તકનીકી પ્રગતિની સાથે સાથે સામાજિક પ્રગતિ પણ એટલી જ જરૂરી છે. અને આ જ સંદર્ભમાં
રાષ્ટ્રીય મહિલા આયોગનો સ્થાપના દિવસ પણ મહત્વનો બની જાય છે. હા, 30 જાન્યુઆરીએ આયોગે પોતાનો 34મો સ્થાપના દિવસ ઉજવ્યો. અને આ વર્ષની થીમ હતી સ્વાસ્થ્ય હી સશક્તિકરણ. બહુ સચોટ થીમ છે. હા, આ થીમ એ વિચાર પર ભાર મૂકે છે કે મહિલાઓનું સશક્તિકરણ તેમના સારા સ્વાસ્થ્ય વગર અધૂરું છે. આયોગ, જેની સ્થાપના 1992માં થઈ હતી, તે મહિલાઓના બંધારણીય અને કાનૂની અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. અહીં એક વાત સ્પષ્ટ કરશો. વૈધાનિક સંસ્થા એટલે શું? જરૂર. અને તેને દીવાની અદાલતની સત્તાઓ છે, એનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય? જુઓ, વૈધાનિક સંસ્થા એટલે કે તેની સ્થાપના સંસદના એક કાયદા હેઠળ થઈ છે, જે તેને સરકારી સત્તા આપે છે. ઓકે. અને દીવાની અદાલતની સત્તાઓનો અર્થ એ છે કે આયોગ કોઈપણ મામલાની તપાસ માટે કોઈને પણ બોલાવી શકે છે, દસ્તાવેજો માંગી શકે છે અને જુબાની પણ લઈ શકે છે. એટલે તે એક રીતે સ્વતંત્ર રીતે તપાસ કરી શકે છે. બિલકુલ. આ સત્તા તેને મહિલાઓ વિરુદ્ધના અન્યાયની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં મદદ કરે છે. આ સમજાવટ માટે આભાર. એ પણ જાણવા મળ્યું કે આ કાર્યક્રમમાં ISRO અને DRDOની મહિલા વૈજ્ઞાનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું. હા, જેમાં મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ડોક્ટર ટેસી થોમસ પણ સામેલ હતા. એમની સફર તો ખરેખર પ્રેરણાદાયક છે. બિલકુલ. એક એવા ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું જે પરંપરાગત રીતે પુરુષ પ્રધાન માનવામાં આવે છે, એ લાખો યુવતીઓ માટે એક મોટું ઉદાહરણ છે. આ સન્માન એ વાતનું પ્રતીક છે કે સશક્તિકરણ દરેક ક્ષેત્રમાં જરૂરી છે.